તમને આદરથી જોશે, પણ તમે એક જગ્યાએ તમે ભાજપનો ખેસ પહેરીને જાશો એટલે લોકો એવું કહેશે કે જો આણે કયેકનું કરી નાખ્યું હોય છે, આણે કયેક ભ્રષ્ટાચાર કર્યો હોય છે, આ કેટલી ગુંડાગીરી હશે કરી હશે, દાદાગીરી કરી હશે. મિત્રો, આમ આદમી પાર્ટીની અંદર તમે જોઈ લો, પ્રદેશની જે નેતાગીરી છે એમાં ભણેલા ગણેલા શિક્ષિત અને સમાજને ઉપયોગી થાય એવા નેતાઓ આમ આદમી પાર્ટીની અંદર છે. તમને એક પણ ગુંડો કે લુખ્ખો માણસ કે લફંગો માણસ જોવા નહીં મળે. મિત્રો, ઈસુદાન ગઢવીને લઈ લ્યો, ગોપાલભાઈ ઇટાલિયાને લઈ લ્યો, મનોજભાઈ સોરઠિયાને લઈ લ્યો, ચેતરભાઈ વસાવાને લઈ લ્યો, હેમંતભાઈ ખવાને લઈ લ્યો, સુધીરભાઈ વાઘાણીને લઈ લ્યો, રાજુભાઈ કરોપડાને લઈ લ્યો, વિદ્યાર્થી નેતા એવા યુવરાજસિંહને લઈ લ્યો. આવા અનેક નેતાઓ જેની ઉપર તમે ગૌરવ લઈ શકો, તમે એને હર હંમેશ ટીવીના માધ્યમથી, સમાચારના માધ્યમથી એને તમે જોઈ શકો કે લોકોની માટે, લોકોની પડખે, લોકો માટે અવાજ ઉઠાવતા હોય, લોકોની પીડા માટે અવાજ ઉઠાવતા હોય, લોકોના હક અને અધિકાર માટે લડતા હોય. આવા માણસો આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે જોડાય અને આમ આદમી પાર્ટીને ગુજરાતની અંદર આગળ લઈ જઈ રહ્યા છે. ત્યારે મિત્રો, તમે જુઓ, હમણાં ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની વાતો કરો, બુટલેગરો પકડાય, દારૂમાં પકડાય, રેપમાં પકડાય, બળાત્કારમાં પકડાય, ભૂ માફિયા હોય, જમીન માફિયાઓ હોય, ડ્રગ્સ માફિયાઓ હોય, ખનીજ માફિયાઓ હોય, આમાં જ્યાં તમે નજર કરો, જ્યાં સમાચાર વાંચો, એમાં ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી સાથે આ લોકો જોડાય. આવા ગુંડા અને મવાલી માણસો ભારતીય જનતા પાર્ટીના કેસ ફરી અને આટા મારે છે, ફરે છે. મિત્રો, ભ્રષ્ટાચારની વાતો કરીએ તો આજે આખા ગુજરાતની અંદર કકળાટ છે. 2-4 સારા વરસાદ આવ્યા તો ગુજરાતના તમામ રસ્તાઓ ધોવાઈ ગયા. મિત્રો, આપણે એવું વિચારીએ કે આ રસ્તાઓ કોન્ટ્રાક્ટરો પૈસા ખાઈ ગયા, કોન્ટ્રાક્ટરોએ સારું કામ નથી કર્યું, સારું મટીરિયલ નથી વાપર્યું, પૂરતું મટીરિયલ નથી વાપર્યું, એના કારણે રસ્તાઓ ધોવાઈ ગયા. આવા ભ્રષ્ટાચાર થયો છે. પણ મિત્રો, મારે તમને કહેવું છે કે આમાં કોન્ટ્રાક્ટરોનો વાંક નથી. આમાં 70% રૂપિયા જે રકમ પાસ થાય, જે રકમ મંજૂર થાય, જે રકમમાં કોન્ટ્રાક્ટરો કામ રાખતા હોય, એને કોન્ટ્રાક્ટ મળ્યો હોય, એના 70% રૂપિયા આ ભ્રષ્ટ અધિકારીઓ, પ્રશાસન અને ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ નેતાઓ જ ખાઈ જાય છે. મિત્રો, કોન્ટ્રાક્ટરોની મજબૂરી છે, જો એને લાંચ ન આપે, એને ભાગ ન આપે, એને હપ્તો ન આપે તો આ લોકોનો કોન્ટ્રાક્ટ છીનવાઈ જાય અને એ લોકોને હેરાન કરે, એના બિલો પાસ ન થાય. આ પરિસ્થિતિ આજે ગુજરાતની અંદર કોન્ટ્રાક્ટરોની છે ને આમ જનતાની છે. મિત્રો, આ ભાઈ વાત કરી હમણાં મહિપાલસિંહે કે અમે આ રોડ ઉપરથી આવ્યા સિત્સરથી લઈને અહીં સુધી. મિત્રો, 15-20 મિનિટમાં અહીં સુધી પહોંચી શકાય, એની બદલે આ રોડને લીધે અમે 1 કલાકે પહોંચ્યા. એટલા ખરાબ રોડ છે. કોઈ મિત્રો સિત્સરથી દૂધ લઈને વાડુગઢ સુધી પહોંચે તો અહીંયા પહોંચતા દહીં બની જાય, એવા રોડ ખરાબ છે. મિત્રો, આ ભ્રષ્ટાચારને કારણે અને ભારતીય જનતા પાર્ટીના સામાન્ય નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાય અને ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરે. સામાન્ય માણસો હોય, સામાન્ય સ્કૂટર ચલાવતો હોય, 2-5 વર્ષની અંદર એટલો ભ્રષ્ટાચાર કરે, એવા કાળા કામો કરે કે મિત્રો 2-5 વર્ષની અંદર 4 વ્હીલ વાળો થઈ જાય, બંગલા વાળો થઈ જાય. તમે લોકો ઠેરના ઠેર રહ્યો. આજે ખેડૂતોની હું વાત કરું તો ખેડૂતો ત્રાહિમામ પોકારી ગયા છે. મિત્રો, ખેડૂતો રાત દિવસ મહેનત કરે, આખો પરિવાર મહેનત કરે,
અને એનો પાક જે પકવે, ટાટ તડકો, ચોમાસું, વરસાદ સહન કરીને આખો પરિવાર રાત દિવસ મહેનત કરે, લોહી રેડે, પરસેવો પાડે, પરિણામે મિત્રો જ્યારે પોતાનો પાક વેચવા જાય ત્યારે એની મહેનત કરતા એને 50% રકમ પણ એને મળતી નથી. આ પરિસ્થિતિ આજે આ ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર ખેડૂતોની થઈ છે. મિત્રો નરેન્દ્ર મોદી સાહેબે વાત કરેલી કે ખેડૂતોની આવક ડબલ કરીશું, ખેડૂતોની આવક બમણી કરીશું, એવું કીધેલું કે નહીં કીધેલું? થઈ ખેડૂતોની આવક ડબલ? આવક તો ડબલ ન થઈ, પણ ખાતરના, બિયારણના ભાવ ડબલ થઈ ગયા, મજૂરી ડબલ થઈ ગઈ, ખેતીના સાધનોના ભાવ ડબલ થઈ ગયા. મિત્રો પરિણામે ખેડૂતો આજે દેવામાં ડૂબી ગયો છે, ખેડૂતોની માથે દેવું વધી ગયું છે. પરિણામે દર વર્ષે આપણે સમાચારના માધ્યમોથી સાંભળીએ છીએ કે ખેડૂતોએ આત્મહત્યા કરી. આ ગામની અંદર ખેડૂતોએ આત્મહત્યા કરી. પેટ ભરનારો આ ખેડૂત આજે ત્રાહીમામ પોકારી ગયો છે. મિત્રો વધારે વાત નથી કરવી, પરંતુ આવનારા દિવસોમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને સ્વરાજના ઇલેક્શનો આવી રહ્યા છે, વિધાનસભા ઇલેક્શન આવી રહ્યું છે. મોદી સાહેબે એવું કીધેલું કે દરેકના ખાતામાં કાળું ધન લાવી અને 15 લાખ રૂપિયા દરેકના ખાતામાં નાખશું. મિત્રો મારે તમને પૂછવું છે, તમારા ખાતામાં આવ્યા 15 લાખ રૂપિયા? કેટલા લોકોના ખાતામાં? રોડ ઉપર સાયકલ ફેરવતા હતા, મોંઘી મોંઘી કારોમાં ફરવા માંડ્યા છે અને બંગલાઓમાં રહેવા માંડ્યા છે, એસી ઓફિસો બનાવી નાખી છે. મિત્રો ખૂબ મોટા પ્રમાણમાં તમારા ને મારા ટેક્સના પૈસામાં ભ્રષ્ટાચાર કર્યો છે. તમે ને હું ખૂબ સામાન્ય જિંદગી જીવી રહ્યા છીએ, સંઘર્ષ કરી રહ્યા છીએ. જિંદગી જીવવા માટે, આપણા પરિવારનું ગુજરાન ચલાવવા માટે, આપણા પરિવારને ટકાવી રાખવા માટે આપણે સંઘર્ષ કરી રહ્યા છીએ. અને આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, ધારાસભ્યો, સંસદ સભ્યો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરી અને વૈભવી જીવન જીવી રહ્યા છે. પરંતુ મિત્રો મારે આજે તમને કહેવું છે કે 2027 ની અંદર આમ આદમી પાર્ટીની સરકાર બનતા કોઈ રોકી શકવાનું નથી. મિત્રો અને જેવી આમ આદમી પાર્ટીની સરકાર બની એટલે આ ભ્રષ્ટ નેતાઓ, ભારતીય જનતા પાર્ટીના જેટલા ભ્રષ્ટ નેતાઓ છે, ગુંડાઓ છે, જેણે ખૂબ માલ બનાવ્યો છે, જેણે ખૂબ નોટો બનાવી છે, ખૂબ કટકીઓ કરી છે, આ બધાને મિત્રો ઊંધા કરીને ખંખેરવાના છે. મિત્રો અને આ પૈસા ખંખેરી અને મોદી સાહેબે કીધું હતું, વચન આપ્યું હતું કે દરેકના ખાતામાં 15 લાખ રૂપિયા નાખીશું. તો મિત્રો દરેકના ખાતામાં જે મોદી સાહેબે વચન આપ્યું હતું, આ બધાને ખંખેરીને જેલ ભેગા કરી અને આમ નાગરિકના, તમારા લોકોના ખાતામાં આમ આદમી પાર્ટી, અરવિંદ કેજરીવાલ સાહેબ 15 લાખ રૂપિયા નાખશે. મિત્રો વધારે વાત નથી કરવી, ઘણો સમય થઈ ગયો છે અને ખાસ કરીને ટેમ્પા માટે જોરદાર તાળીઓથી વધાવી લઈએ, કારણ કે એનો આગ્રહ હતો કે અહીંયા સભા કરો. મિત્રો આપ સૌ અહીંયા ઉપસ્થિત રહ્યા, પણ આવનારા દિવસોમાં જેમ આગળ વાત થઈ એમ તમે